ચાલો બાળકો તાલી પાડો જોઈએ બેટા. અદબ. બાળકો આજની આપણી થીમ છે સુરક્ષા. આપણે કોઈ પણ જગ્યાએ ફરવા ગયા હોય, એક તો આપણે એકલો ક્યાંય જવાય નહીં કે ચાલો હું બગીચે એકલો વયો જાઉં, કે હું હિંચકા ખાવા એકલો વયો જાઉં, કે મંદિરે એકલો વયો જાઉં, એવું કરાય નહીં. આપણે આપણા મમ્મી પપ્પા સાથે, આપણા ઘરના સાથે ગયા હોઈએ, કોઈ બાજુવાળા સાથે ગયા હોઈએ, તો ત્યાં કોઈ અજાણી વસ્તુ હોય, આપણને એમ થાય કે આ તો રમવાનું રમકડું છે, લાવને હું લઈ લઉં, કે આ તો કોઈનું પાકીટ પડ્યું છે, લાવને હું લઈ લઉં, આ તો સૂટકેસ છે, તો લાવને હું જોઈ લઉં એમાં શું છે એમ. તો એવી કોઈ પણ અજાણી વસ્તુને અડાય નહીં. કે કચરા પેટી હોય આજુબાજુમાં, તો કચરા પેટીને આપણે કંઈ એમાંથી લેવાય નહીં. હવે બીજી વાત એ કે પાણીનો કૂવો હોય, ખાલી હોય કે ભરેલો હોય, પણ ત્યાં ડોકું કઢાય નહીં. નદી હોય, તળાવ હોય, આપણે ત્યાંથી ત્યાંથી આપણે પસાર થતા હોઈએ, તો આપણે એમાં જવાય નહીં. આપણે નદી કે તળાવમાં પડીએ તો શું થાય? પાણીનો પ્રવાહ આવતો હોય તો આપણે તણાઈ જાય, અથવા તો એમાં કોઈ જીવજંતુ હોય તો આપણને કરડી જાય, મગરમચ્છ હોય તો આપણને ખાઈ જાય. એટલે કોઈ પણ નદી, તળાવ, નાળું, ખાડો, ખાબોચી હોય તો એમાં આપણે કાંઈ મસ્તી કરાય નહીં. અને કૂવો ખાલી હોય તોય ભલે અને ભરેલો હોય તોય ભલે, આપણે એની પાસે જઈએ તો આપણને શું થાય? કૂવામાં પડી જાય. સાવ ખાલી કૂવો હોય તો કૂવામાં તો નકરા પથ્થર જ હોય, તો એ પથ્થર આપણને લાગી જાય અને આપણે મરી જઈએ, અથવા તો આપણને બહુ મોટી ઈજા થઈ જાય. અને ભરેલો હોય ને આપણને તરતા ન આવડતું હોય તો આપણે ડૂબી જઈએ અંદર. બરાબર ને? તો બાળકો, તમે આ બધી વસ્તુનું ધ્યાન રાખશો ને? હવે આપણે રોડ ક્રોસ કરતા હોઈએ ત્યારે પણ આપણે શું ધ્યાન રાખવું જોઈએ? બે સાઈડ જોઈને પછી જ આપણે રોડ ક્રોસ કરવાનો. કે આ બાજુય જોવાનું કે ત્યાંથી વાહન નથી આવતું ને, આ બાજુય જોવાનું કે ત્યાંથી વાહન નથી આવતું ને. જોયા વગરની દોટ મુકાય નહીં. અને જો એવી રીતે આપણે જઈએ તો એક્સિડન્ટ થઈ જાય, આપણું ખૂબ જ ગંભીર મોટી ઈજાઓ આવી જાય, અથવા તો આપણું મૃત્યુય થઈ શકે. એવી જ રીતે આપણી ઘરે પાણીના ટાંકા હોય, આપણે અગાસીમાં ચડ્યા હોય અને અગાસીમાં પાણીનો ટાંકો હોય અને આપણે આમ વાંકા વળીને મસ્તી કરતા હોય પાણીમાં, તો શું થાય? પાણીમાં પડી જાય અને પાણીમાં આપણે ડૂબી જાય. કેમ કે આપણે તો ઉપર હોય, મમ્મીને બધા ઘરના નીચે હોય, તો કોઈને ખબરેય ન પડે. એવી જ રીતે આપણે નીચે હોઈએ છતાંય ભોં ટાંકો હોય અને એનું ઢાંકણું ખુલ્લું હોય, તો એમાં પાણીમાં મસ્તી કરાય નહીં. જો આપણે એવું કરીએ તો શું થાય? પાણીમાં પડી જાય, ઘરમાં કોઈને ખબરેય ન પડે, કેમ કે ઢાંકણું તો નાનકડું એવું હોય. ઘરના તો બધા પોતાના કામમાં હોય અને આપણે અંદર ડૂબી જઈએ. તો બાળકો, તમે આ બધી વસ્તુનું ધ્યાન રાખશો ને? બહુ સરસ. અને તમારા જેવા નાના બાળકોને બીજાને કહેવાનું પણ ખરું કે આવી મસ્તી કરાય નહીં. ચાલો બાળકો, એકવાર તાલી પાડી દો જોઈએ.